નમસ્કાર દર્શક મિત્રો, જીએસઆરટીસી હેલ્પર રિક્વાયરમેન્ટ 2024 અંતર્ગત હેલ્પરની ખૂબ જ મોટી અને બમ્પર ભરતી આવી ગઈ છે. તેમાં જગ્યા છે 1658 અને તે પણ કાયમી ધોરણ ઉપર થવા જઈ રહેલી ભરતી છે. તો દર્શક મિત્રો, આપણે આ ભરતી અંતર્ગત તમામ માહિતી આપણે આ વિડીયો દ્વારા જોઈશું. તો દર્શક મિત્રો, જીએસઆરટીસી રિક્વાયરમેન્ટ 2024 ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે જીએસઆરટીસી હેલ્પર પોસ્ટ માટે 1658 ખાલી જગ્યા આવી છે. તો આ ભરતીના અનુસંધાને જાહેરાત કરવામાં આવી છે કે સાતત્યપૂર્ણ શૈક્ષણિક રેકોર્ડ ધરાવતા યુવાન ઉમેદવારો કે જે જીએસઆરટીસી હેલ્પર ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકે છે. તો દર્શક મિત્રો, આ ભરતી અંતર્ગત વધુ માહિતી આપણે આ વિડીયો દ્વારા જોઈશું. તો દર્શક મિત્રો, આ જે ભરતી આવી છે તેમાં કક્ષાનું નામ રહેલું છે હેલ્પર. તો પોસ્ટનું નામ શું છે? હેલ્પર. ત્યાર પછી વાત કરીએ કે આ ભરતી અંતર્ગત પગાર ધોરણ શું રહેશે, તો કે પહેલાં 5 વર્ષ માટે ફિક્સ પગાર છે ₹21,100, એટલે કે માસિક મહિને ₹21,100 મળવાપાત્ર રહેશે અને તે પણ 5 વર્ષ માટે ફિક્સ રહેશે. ત્યાર પછી વાત કરીએ કે કુલ જગ્યાઓ છે 1658 જેટલી જગ્યાઓ ફાળવવામાં આવેલી છે. તો દર્શક મિત્રો, આ ખૂબ જ મોટી અને બમ્પર ભરતી છે જીએસઆરટીસીની. ત્યાર પછી વાત કરીએ કે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો કેવો રહેશે, તો કે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તારીખ 6/12/2024 લઈ તારીખ 5/1/2025 તે રાતના 12 કલાક સુધી આ સમયગાળો ઓનલાઈન અરજી કરવાનો છે. તદુપરાંત વાત કરીએ કે સંયુક્ત પરીક્ષા અંગેની પ્રોસેસ ફી સ્વીકારવાનો સમયગાળો તારીખ 6/12/2024 લઈ તારીખ 7/1/2025 સુધીનો રહેશે. તો દર્શક મિત્રો, આપણે હવે વર્ગ પ્રમાણે આ ભરતી અંતર્ગત કેટલી ફાળવણી કરવામાં આવેલી છે તે જોઈએ. 1658 જગ્યા છે, તેમાં જનરલ કેટેગરી માટેની જો વાત કરીએ તો તેમાં 494 પુરુષ અને 243 મહિલા ઉમેદવારો લેવાના છે. ત્યાર પછી ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો એમાં 130 પુરુષ અને 64 મહિલા ઉમેદવારોને લેવાના છે. ત્યાર પછી વાત કરીએ ઓબીસી કેટેગરીની વાત કરીએ તો તેમાં 244 પુરુષ અને 120 મહિલા ઉમેદવારોને લેવાના છે. ત્યાર પછી એસસી કેટેગરીની વાત કરીએ તો તેમાં 69 પુરુષ અને 34 મહિલા જે છે તેને લેવાના છે. ત્યાર પછી એસટી કેટેગરીની વાત કરીએ તો તેમાં 174 પુરુષ અને 86 મહિલા ઉમેદવારોને લેવાના છે. તો આવી રીતે ટોટલ 1658 ઉમેદવારોને લેવા પાત્ર છે, તે જે વર્ગ પ્રમાણે આ પ્રમાણે ફાળવણી કરવામાં આવેલ છે. ત્યાર પછી દર્શક મિત્રો, વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની. તો કે આ સરકાર માન્ય એટલે કે આઈટીઆઈનો મિકેનિક મોટર વ્હીકલ અથવા મિકેનિક ડીઝલ અથવા જનરલ મિકેનિક અથવા ફિટર અથવા ટર્નર અથવા ઇલેક્ટ્રિશિયન અથવા શીટ મેટલ વર્કર અથવા ઓટોમોબાઈલ્સ બોડી રિપેર અથવા વેલ્ડર કમ ફેબ્રિકેટર અથવા મશીનિસ્ટ અથવા કાર્પેન્ટર અથવા પેઇન્ટર જનરલ અથવા ઓટોમોબાઈલ પેઇન્ટ રિપેરનો ઓછામાં ઓછો 1 વર્ષનો કોર્સ પાસ કરેલો હોવો જરૂરી છે. એટલે કે આઈટીઆઈના ઉમેદવારો માટે આ ખૂબ જ મોટી અને બહોળી તક રહેલી છે કે જેણે આઈટીઆઈનો કોર્સ કરેલો છે તે જ આ ક્વોલિફિકેશનની અંદર અત્યારે કાઉન્ટ કરવામાં આવેલું છે. તદુપરાંત વાત કરીએ કે અગ્રતા માટે વધારાની લાયકાતની જો વાત કરવામાં આવે તો સરકારી, અર્ધ સરકારી, જાહેર સાહસ અથવા કોઈપણ લિમિટેડ પ્રાઇવેટ કંપનીમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટિસશીપ પૂર્ણ કરેલું હોય અને તે પાસ કર્યા અંગેનું એનસીવીટી એટલે કે નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ અથવા જીસીવીટી ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગનું પ્રમાણપત્ર અને માર્કશીટ. તો કે આ વસ્તુ જેની પાસે હશે કે જેને આઈટીઆઈ કર્યા બાદ એપ્રેન્ટિસશીપ કર્યું હશે તો તેને શું થશે, તેના માટે એક વધારાની અગ્રતા મળવાપાત્ર રહેશે. આ ભરતી અંતર્ગત તેને શું થશે કે વધારાના માર્ક્સ તેના કાઉન્ટ થશે, એટલે કે તેને લોકોને ફાયદો થશે કે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન બાદ આ શું થશે, તેને વધારે પોઈન્ટ તેના કાઉન્ટ થશે. તો આ પ્રમાણે શૈક્ષણિક લાયકાતની વાત થઈ ગઈ. તો દર્શક મિત્રો, હવે આપણે જોઈએ કે આ સીધી ભરતીની પ્રક્રિયા માટે નિયત કરેલ વેઇટેજ ગુણ કેટલા છે, તો કે ટોટલ 100 ગુણ છે. તો કે હવે તેની વાત કરીએ, તેમાં આપણે હમણાં વાત કરી કે શૈક્ષણિક લાયકાત માટેના વેઇટેજ ગુણ છે 70 ગુણ. એટલે કે તમારા જે પ્રમાણપત્રો જે છે તેના તમે જે આઈટીઆઈમાંથી પાસ કરો છો જે તે પ્રમાણપત્રો, તો કે જેને સારા ગુણ છે તેને વેઇટેજ જે છે તેને 70 ગુણ આમાંથી જ મળવા પાત્ર છે. તેમાં જે પહેલી શું છે તો કે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત માટે 55 ગુણ છે અને અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત માટે વેઇટેજ ગુણ 15 ગુણ છે. એટલે કે જેણે એપ્રેન્ટિસશીપ કરેલું છે અથવા કોઈ પણ ઇન્ડસ્ટ્રીનો અનુભવ છે 1 વર્ષ 2 વર્ષનો, તો કે એને વધારાના ગુણ 15 ગુણ મળવા પાત્ર રહેશે. એટલે કે 55 + 15 એટલે કે ટોટલ ગુણ 70 થશે. તો કે આ શૈક્ષણિક લાયકાત માટેના વેઇટેજ ગુણ છે 70 ગુણ. ત્યાર પછી વાત કરીએ તો કે બીજી વસ્તુ આવે છે
કે OMR પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટી માટેના વેઇટેજ ગુણ છે 30 ગુણ, એટલે કે 30 ગુણ જે છે તે OMR પદ્ધતિથી GSRTC વાળા પરીક્ષા લેશે તેમાંથી 30% ગુણ જે છે તે માન્ય લેવામાં આવશે, એટલે કે 70% ગુણ તમારી શૈક્ષણિક લાયકાત માટેના વેઇટેજ ગુણ છે. તો ત્યાર પછી હવે આ જે બીજી પદ્ધતિ જે છે OMR પદ્ધતિથી લેખિત કસોટીના વેઇટેજ ગુણ કેટલા છે? ટોટલ 30 ગુણ છે. તો કે આ 30 ગુણ કેવી રીતે કાઉન્ટ કરવાના છે? તો કે OMR પદ્ધતિથી જે લેખિત પરીક્ષા લેવામાં આવે, કસોટી લેવામાં આવે, તેના ટોટલ 100 ગુણનું પેપર છે. તો એ 100 ગુણમાંથી જે તમારે માર્ક્સ આવે તેના 30% ગુણ આની અંદર કાઉન્ટ કરવાના છે. તો તેની અંદર વાત કરીએ તો કે OMR પદ્ધતિથી જે પેપર લેવાનું છે તેની અંદર કયો સિલેબસ તમારે રહેશે? તો કે તેની અંદર સામાન્ય જ્ઞાન છે, ગુજરાતનો ઇતિહાસ છે, ભૂગોળ છે, ગુજરાતના વર્તમાન બનાવો છે, આ બધાના 30 ગુણ રહેશે. ત્યાર પછી વાત કરીએ તો ગુજરાતી વ્યાકરણ, તો કે તેના 5 ગુણ છે. ત્યાર પછી અંગ્રેજી વ્યાકરણ, તો તેના પણ 5 ગુણ છે. ત્યાર પછી લાયકાત વિષય વસ્તુને લગતા પ્રશ્નો, તો કે તેના 50 ગુણ રહેલા છે, કે જે આ પરીક્ષાને લાયકાત જે વસ્તુ છે તેને લગતા પ્રશ્નોના 50 ગુણ છે. ત્યાર પછી વાત કરીએ કોમ્પ્યુટર વિષયની પાયાની જાણકારીના પ્રશ્નો, તો તેના 10 ગુણ છે. તો આવી રીતે ટોટલ 100 ગુણનું પેપર થશે અને તેમાંથી 30% ગુણ જે છે તે કાઉન્ટ કરવાના રહેશે. ત્યાર પછી વયમર્યાદાની વાત કરીએ. આ ભરતી અંતર્ગત વયમર્યાદાની જો વાત કરીએ તો બિન અનામત વર્ગ માટે, એટલે કે પુરુષ માટે 35 વર્ષ અને મહિલા માટે 40 વર્ષ વધુમાં વધુ વયની વાત છે આવડિયા. ત્યાર પછી વાત કરીએ અનામત વર્ગ માટે, પુરુષ માટે 40 વર્ષ અને મહિલા માટે 45 વર્ષ છે, જે વધુમાં વધુ છે. ત્યાર પછી માજી સૈનિક વર્ગ માટે, પુરુષ માટે 45 વર્ષ અને મહિલા માટે પણ 45 વર્ષ છે, વધુમાં વધુ. ત્યાર પછી વાત કરીએ દિવ્યાંગ વર્ગ માટે, તો કે પુરુષ માટે 45 વર્ષ અને મહિલા માટે પણ 45 વર્ષ રહેલી છે, વધુમાં વધુ. ત્યાર પછી ભરતી અંતર્ગત વયમર્યાદા કેટલી રહેશે? તો કે ટોટલ વાત કરીએ તો મિનિમમ 18 વર્ષથી લઈ અને 35 વર્ષ સુધીની વયમર્યાદા જે છે તે વેલિડ છે અને અનામત વર્ગ માટે વયમર્યાદામાં છૂટછાટ રહેલી છે. તો જન્મ તારીખની વાત કરીએ તો કે 5/1/1990 થી લઈ 6/1/2007 સુધીના આ ભરતી અંતર્ગત એપ્લાય કરી શકતા હોય છે. ત્યાર પછી અરજી કરવા માટેની વેબસાઇટ, તો દર્શક મિત્રો જે લોકોને આ ભરતીની અંતર્ગત અરજી કરવી હોય તો એના માટેની આ વેબસાઇટ રહેલી છે, તે દરેકે ખાસ નોટ કરી લેવી. https://ojas.gujarat.government.in આના ઉપર તમે જઈ અને ડાયરેક્ટમાં આ ભરતી અંતર્ગત તમે એપ્લાય કરી શકો છો. તો દર્શક મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી આ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવા વિનંતી.